જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાલમાં. તો કેમ છો તમે બધાય? તમારા બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં. તો 10:30 વાગી ગયા હતા અને મારી ઢીંગલી પણ ઉઠી ગઈ હતી. પછી જવાનું હતું માનને તેડવા, તો હું આવી ગઈ હતી માનને તેડવા માટે અને માનભાઈ પણ આવી ગયા હતા. પછી અમે ફટાફટથી વહી આવ્યા હતા ઘરે. તો માને કરી લીધું હતું ચેન્જ અને એને સેલ્વીના રમકડાથી રમતો હતો. બોલો, પછી તો મને પગમાં લાગતી હતી ઠંડી, તો માન કે લાય તને હું મોજા પહેરાવી દઉં. પછી એ મને એમ કહેતો હતો કે વ્લોગમાં એમ કહેજે કે મારો માન ડાયો છે એવી રીતે. અને ખરેખર મારો માન બહુ જ ડાયો છે, મારું બધું જ કામ કરતો હોય છે. પછી તો હે ને માન મારા મિની બ્લોગમાં તમે લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં કરી દેજો. અને ચણાનું દાળનું શાક બનાવ્યું છે આપણે, અને સંભારો છે, અને અથાણું છે, અને ગોળ છે મારો ફેવરેટ, અને બે રોટલી છે મારા માટે, મમ્મા માટે બે રોટલી છે. તો જોઈ શકો છો પછી મારી સેલ્વીએ જોઈ લ્યો આવી રીતે રમકડું મેં આઘું રાખ્યું હતું મારી પાસે, અને એને હે ને સોફાની અહીંયા રાખી હતી. તો એ ફટાફટથી જોઈ લ્યો કેવી રીતે રમકડું લેવા આવે છે. એનું ફર્સ્ટ વાર આવી રીતે રમકડું લીધું છે ને મેં વિડીયો બનાવ્યો છે, તો બહુ જ જોઈને મજા આવી. પછી ઢીંગલીને નવરાવી દીધી મસ્ત મજાની, અને એને બાંધી દીધી. હવે એને સુવડાવી દઈએ, અને ફટાફટ એને સુવડાવી દીધી અને હે ને એને મસ્ત મજાનું ઓઢાડી દઈએ. પછી તો વાગી ગયા હતા પાછા, અને ઢીંગલી બેને મસ્ત મજાની તૈયાર કરીને આવી ગયા હતા બારણે. પછી હવે વાગી ગયા છે 8:30, અને હે ને આ ઢીંગલી મારી રમે છે, તો હું ફટાફટથી કરી લઉં રસોઈ. અને પછી મારે માન એમ કહેતો હતો કે લાય તને પગ દબાવી દઉં, તો એ કે મેં કીધું દબાવી દે. પછી પગ દબાવી દીધા, અને હે ને સેલ્વી અને સેલ્વીના પપ્પા બે મસ્તી કરી રહ્યા હતા. જોઈ શકો છો બે કેવી રીતે રમી રહ્યા હતા. તો તમને મારો આ મિની વ્લોગ ગમે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. અને તમે જો મારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા આ નવા વ્લોગ તમે જોઈ શકો. મળીશું આગલા વ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.